जम्मू काश्मीरना पहलगामમાં આપણા હિન્દુ સમાજના યાત્રાળુઓ ઉપર જે ગોળીબાર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો એના અનુસંધાનમાં આજે સિદ્ધપુર ખાતે શક્તિ યોગ મંડળ દ્વારા શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને અમારા વિસ્તારના હિન્દુઓ દ્વારા સરકારને એટલી વિનંતી છે કે આજ પછી આવો કોઈ દિવસ બનાવ ન બને અને ભારતનું અભિન્ન અંગ છે કાશ્મીર, તો એ અભિન્ન અંગમાં કોઈની નજર ન લાગે એવી કાર્યવાહી કરે અને સમગ્ર હિન્દુ સમાજની જે લાગણી દુભાઈ છે એને સારો એવો ન્યાય અપાવે એવી સમસ્ત હિન્દુ સમાજની ઈચ્છા છે। આપણી ભારત માતા પર આતંકવાદી હુમલાઓ સેંકડો વર્ષથી થતા આવ્યા છે અને આપણા પુત્રરૂપ હિન્દુ સમાજે યોગ્ય સમયે એનો યોગ્ય પ્રતિકાર કર્યો છે, પ્રહારનો પ્રત્યુત્તર આપ્યો છે। 22 ડિસેમ્બરે પહેલગામમાં આપણા ભારત માતાના સંતાનો ભારત દર્શન માટે, ભારતના મુકુટ કાશ્મીરના દર્શન માટે જ્યારે પહેલગામમાં વિચરણ કરી રહ્યા હતા પત્ની અને બાળકો સાથે, ત્યારે આ પાકિસ્તાન પ્રેરિત આ આતંકવાદે આપણા નિર્દોષ 27 ભાઈઓને યોજના બનાવીને એમને મોતને ઘાટ ઉતાર્યા છે। આ ભયંકર જે પ્રહાર થયો છે એમાં આપણા દેશનું શીર્ષસ્થ નેતૃત્વ એનો જડવા તોડ જવાબ આપવા માટે સંકલ્પબદ્ધ અને કટિબદ્ધ છે। સિદ્ધપુરનો હિન્દુ સમાજ પણ આ રાષ્ટ્રના શીર્ષસ્થ નેતૃત્વને અને ભારત માતાના લશ્કરને એ જ પ્રાર્થના કરે છે કે એનો જડબા તોડ જવાબ મળે અને વિશ્વમતી આતંકવાદ સમૂળે નષ્ટ થાય એવી ભગવાન શિવને પ્રાર્થના। હર હર મહાદેવ, ભારત માતા કી જય।